વડોદરામાં આગામી ક્રિસમસ પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના ફતેગંજ ચર્ચમાં ક્રિસમસને લઈ ખાસ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવે છે, જેને લઈ ખાસ તૈયારીઓ ચર્ચ ખાતે શરૂ કરી દેવાઈ છે। તો બીજી તરફ ક્રિસમસના દિવસે અહીં હજારો લોકો ઉમટી રહ્યા છે। ક્રિસમસને લઈને શહેરના બજારો પણ ઝગમગી ઉઠ્યા છે। સાન્ટાક્લોઝના પહેરવેશ, ક્રિસમસ ટ્રી, લાઇટિંગ, કેક અને અવનવી સજાવટની ચીજવસ્તુઓની ધૂમધામથી વેચાણ થઈ રહ્યું છે। અત્યારે અમે અમની સ્કૂલમાં બાળકોની સ્કૂલમાં ક્રિસમસ કાર્નિવલ થવાનું છે, એના માટે અમે અહીંયા તૈયારી કરીએ છીએ। અમે હેરબેન્ડ લેવા આવ્યા છે અને બધું થોડો ઘણો સામાન લેવા આવ્યા છે ડેકોરેશન। આ વખતે આ હેરબેન્ડ સરસ આવી છે, જે અમને બધાને બહુ ગમી છે। એટ્રેક્શન લાગે છે, થોડું આઉટફિટ પર બી સારી લાગશે। ભાવમાં પણ એ લોકોનું સારું એવું છે। હા, છોકરાઓને વધારે ગમે છે। નવી નવી વસ્તુ આવી છે, સારી સારી સસ્તી વસ્તુ આવી છે ને પબ્લિક વધારે આવે છે। આમ ધીમે ધીમે ચાલે છે વેચાણ। તોરણમાં હેપી ન્યૂ યર આવ્યું છે, મેરી ક્રિસમસ પાલવો આવ્યું છે, ક્રિસમસ ફાધરનું આવ્યું છે તોરણ માટે। આ લેટેસ્ટ છે। નાના બાળકો માટે ક્રિસમસનું ડ્રેસ છે, નાના છે, મોટા છે, 5 નંબર સુધી આવે છે, પછી 8 નંબર સુધી મોટા માટે આવે છે। સારી ક્વોલિટીને આવે છે ડ્રેસ સાન્તા ક્રિસમસ ફાધરને। ભાવમાં થોડો ઉપર નીચે ચાલ્યા કરે છે। બાળકોમાં ખાસ કરીને સાન્ટા ટોપી અને ગિફ્ટ્સને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે। અમે અહીંયા શોપિંગ કરવા આવ્યા છે હેરબેન્ડ્સની, એના સ્કૂલમાં ઇવેન્ટ છે, એના માટે એની હેરબેન્ડ્સને એવું લેવા આવ્યા છે। સારું છે, કલેક્શન સારું છે, રિઝનેબલ છે। વડોદરામાં ક્રિસમસ માત્ર ધાર્મિક પર્વ, પ્રેમ અને ભાઈચારાનો ઉત્સવ બની રહે છે, જ્યાં સમગ્ર શહેર આનંદના રંગોમાં રંગાય છે।